નમસ્કાર. આજના આપણા આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. જુઓ, સામાન્ય રીતે જ્યારે આપણે ખેતરમાં ઉગતી નકામી વનસ્પતિ એટલે કે નીંદણ વિશે વિચારીએ ને ત્યારે એવું લાગે કે યાર આ તો ખાલી એક નાનકડી અડચણ છે. પણ ખરેખર એવું નથી. વાસ્તવમાં નીંદણ એ માત્ર કોઈ નકામી વનસ્પતિ નથી, તે એક અત્યંત ગણતરીપૂર્વકનો અને આક્રમક કૃષિ હરીફ છે. વનસ્પતિશાસ્ત્રના રસિયાઓ, પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ અને ખાસ કરીને ખેતી સાથે જોડાયેલા દરેક વ્યક્તિ માટે આ આક્રમક વનસ્પતિને પૂરેપૂરી સમજવી બિલકુલ જરૂરી છે. તો આજે આપણે નીંદણના વિવિધ પ્રકારો અને તે ખેતીને કેવી રીતે ભયંકર નુકસાન પહોંચાડે છે તેનું એકદમ ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીશું. તો ચાલો સીધી શરૂઆત કરીએ. આજની આ ચર્ચાને આપણે સમજવામાં સરળતા રહે એ માટે 4 સ્પષ્ટ વિભાગોમાં વહેંચી છે. પહેલું, નીંદણનું તેમના જીવનચક્ર પ્રમાણે વર્ગીકરણ. બીજું, બીજદળ પ્રમાણે વર્ગીકરણ. ત્રીજું, પાકને થતું સીધું નુકસાન. અને ચોથું, ખેતી ખર્ચ અને અન્ય નુકસાન. આ સ્પષ્ટ માળખું તમને બધી જ માહિતી એકદમ સરળતાથી યાદ રાખવામાં મદદરૂપ થશે. હવે આપણે આપણા આ હરીફના પરિચયના પહેલા ભાગ તરફ આગળ વધીએ. આપણો પહેલો વિભાગ છે જીવનચક્ર પ્રમાણે નીંદણનું વર્ગીકરણ. એટલે કે કોઈપણ દુશ્મનને સમજવો હોય તો એ કેટલું લાંબુ જીવે છે તે જાણવું ખૂબ અગત્યનું છે. જો સૌથી પહેલાં આવે છે વાર્ષિક નીંદણ. આ એવા નીંદણ છે જે પોતાનું આખું જીવનચક્ર માત્ર એક જ વર્ષ અથવા તો એક જ ઋતુમાં પૂરું કરી દે છે. તેમને ઋતુઓ પ્રમાણે બહુ જ આસાનીથી અલગ તારવી શકાય છે. ઉદાહરણ તરીકે, ઉનાળાની આકરી ગરમીમાં કણજરો અને ફુલેક્યું જોવા મળે. શિયાળાની કડકડતી ઠંડી હોય ત્યારે ચીલ અને દારૂડી જેવા નીંદણ ફાલી નીકળે છે. અને વરસાદી માહોલ એટલે કે ચોમાસાની વાત કરીએ તો ત્યારે તાંદળજો અને અધેડો પોતાનું સામ્રાજ્ય જમાવે છે. આ બધા જ નામો ખાસ યાદ રાખવા જેવા છે. પણ વાર્ષિક નીંદણ સિવાય અમુક નીંદણો એવા હોય છે જે ખરેખર બહુ લાંબી રમત રમતા હોય છે. દ્વિવાર્ષિક નીંદણ પોતાનું જીવનચક્ર પૂર્ણ કરવા માટે પૂરા 2 વર્ષનો સમય લે છે, જેનું ઉત્તમ ઉદાહરણ છે જંગલી ગાજર. અને પેલા બહુવર્ષીય નીંદણ, અરે બાપરે, આ તો એવા છે જે એકવાર જમીનમાં મૂળ નાખી દે પછી વર્ષોના વર્ષો સુધી અડીખમ ઊભા રહે છે. તેનો નાશ કરવો સૌથી અઘરો છે. ધરો અને ચીંધી એના પાક્કા ઉદાહરણો છે. આ એવા નીંદણ છે જે ખેડૂતો માટે સતત માથાનો દુખાવો બની રહે છે. જીવનચક્રની વાત પૂરી કર્યા પછી હવે આપણે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ. અહીં આપણે સમયને બદલે નીંદણના બીજની ભૌતિક રચના એટલે કે બીજદળ પ્રમાણે વર્ગીકરણ સમજીશું. હવે તમને કદાચ થતું હશે કે આ બીજદળ વળી શું છે? તો બહુ જ સરળ ભાષામાં સમજીએ. જ્યારે કોઈ બીજ પર દબાણ આપવામાં આવે અથવા તેને તોડવાનો પ્રયત્ન કરવામાં આવે ત્યારે શું તે સમાન 2 ભાગમાં એટલે કે 2 ફાળામાં વહેંચાઈ જાય છે? બસ, બીજની આ જ લાક્ષણિકતાને આપણે બીજદળ કહીએ છીએ. આ પાયાની જાણકારી આગળની માહિતી સમજવા માટે ખૂબ કામ લાગશે. હવે આ 2 પ્રકારો વચ્ચેનો સ્પષ્ટ તફાવત તમે અહીં જોઈ શકો છો. એકદળી નીંદણ એટલે એવા બીજ જેને 2 ભાગમાં તોડી શકાતા નથી. સમૌ, બંટી અને ધરો એના ઉદાહરણો છે. જ્યારે બીજી તરફ છે દ્વિદળી નીંદણ. આ બીજ મગફળીના દાણાની જેમ જ ખૂબ સરળતાથી 2 સમાન ફાળામાં વહેંચાઈ જાય છે. ચીલ અને કણજરો આ કેટેગરીમાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે, પણ ભવિષ્યમાં નીંદણનાશક દવાઓ પસંદ કરવામાં આ વર્ગીકરણ સૌથી મોટો ભાગ ભજવે છે. ઠીક છે, અત્યાર સુધી આપણે આ આક્રમક વનસ્પતિને ઓળખી લીધી અને તેનું વર્ગીકરણ પણ કરી લીધું. પણ હવે આ બધી વાતોને થોડીવાર માટે સાઈડમાં રાખીને એક બહુ જ મોટો અને મહત્વનો પ્રશ્ન પૂછે. આ બધા નીંદણ ખરેખર આપણા પાકને નુકસાન કઈ રીતે કરે છે? અહીંથી જ આપણને નીંદણની અસલી અને વિનાશક યુક્તિઓનો પરિચય થશે. એ જાણવા માટે જોઈએ આપણો ત્રીજો વિભાગ, પાકને થતું સીધું નુકસાન. નીંદણ એ ખેતરમાં ખાલી જગ્યા રોકીને બેસી રહેતી કોઈ શાંત વનસ્પતિ નથી, પણ તે અત્યંત સક્રિય અને ચાલાક ચોર છે. ચાલો જોઈએ કેવી રીતે. નીંદણ જે દબાણ ઊભું કરે છે ને તે ખરેખર ખતરનાક છે. સૌથી પહેલાં તો તે પાક ઉત્પાદનમાં સીધો જ ઘટાડો કરે છે. બીજું, તે આપણા મુખ્ય પાક કરતાં પણ વધુ ઝડપથી વધે છે અને એના પર છાંયો પાડે છે, જેથી પાકને સૂર્યપ્રકાશ જ નથી મળતો. ખાસ કરીને ભેજવાળા વિસ્તારોમાં પહોળા પાનવાળા નીંદણ આવું બહુ કરે.
પછી એ જમીનમાંથી બધું પાણી અને ભેજ ખેંચી લે છે અને સાથે જ પાકના ભાગના જે કિંમતી પોષક તત્વો હોય તે પણ આ નીંદણ હાઇજેક કરી લે છે. આ તો એક જાતની સંપૂર્ણ ઘેરાબંધી જ કહેવાય. અને વાત ખાલી ખેતરમાં ઊભા પાક પૂરતી સીમિત નથી હોતી. નુકસાન તો છેક લણણી સુધી ચાલુ રહે છે. જ્યારે પાક કાપવામાં આવે ત્યારે આ નીંદણના છોડ અને તેના બીજ મુખ્ય પાક સાથે કપાઈને ભળી જાય છે. આનાથી થાય છે એવું કે આપણું જે અંતિમ કૃષિ ઉત્પાદન છે તેની શુદ્ધતા અને ગુણવત્તા બંને બગડી જાય છે અને પરિણામે બજારમાં તેનો પૂરો ભાવ પણ મળતો નથી. જૈવિક સ્તરે થતી આ બધી ચોરી વિશે જાણ્યા પછી હવે આપણે નુકસાનના બીજા તબક્કા તરફ વળીએ. આપણો ચોથો અને અંતિમ વિભાગ છે ખેતી ખર્ચ અને અન્ય નુકસાન. ચાલો જોઈએ કે નીંદણ આર્થિક રીતે કેવી રીતે કમર તોડી નાખે છે. આ આક્રમણકારોને કાબૂમાં લેવો એ કંઈ સહેલી વાત નથી. ખેડૂતોએ મજૂરો રાખીને નિંદામણ કરાવવું પડે, વારંવાર ખેડ કરવી પડે અને મોંઘીદાટ દવાઓનો છંટકાવ પણ કરવો પડે. આ બધું બહુ મોટો આર્થિક બોજ છે. બીજું, આ નીંદણના લીધે ખેતરમાં રોગચાળો પણ વધે છે. અને એક બીજો છૂપો ખર્ચ તમને કહું, સિંચાઈ માટે બનાવેલી પાણીની નીકો અથવા ધોરિયામાં ઉગેલા નીંદણને સાફ કરવાનો ખર્ચ. જો તેને દૂર ન કરીએ તો પાણીની સાથે નીંદણના બીજ આખા ખેતરમાં ફેલાઈ જાય છે. હવે આ જુઓ, આ બહુ જ ચોંકાવનારી વાત છે. નીંદણ માત્ર પોતે જ નુકસાન નથી કરતું, પરંતુ તે વિનાશક જીવાતો માટે એક સુરક્ષિત આશ્રયસ્થાન, એક સેફ હાઉસ પણ પૂરું પાડે છે. બટાટા અને મરચીના પાકમાં જે માઇટ્સ એટલે કે ઈતરડી પાનનો રોગ ફેલાવે છે ને, તે વાસ્તવમાં આ નીંદણના છોડ પર જ આરામથી જીવતા અને ઉછળતા હોય છે. એટલે કે નીંદણ એ રોગોનું મૂળ બની જાય છે. અને સૌથી ગંભીર ખતરો તો હવે આવે છે. કેટલાક નીંદણ માત્ર નુકસાનકારક જ નથી હોતા, પણ અત્યંત ઝેરી પણ હોય છે. ધતુરો, આકડો અને દારૂડી જેવા નીંદણ માણસો અને પાલતુ પ્રાણીઓ માટે જીવલેણ બની શકે છે. અને જે જમીન પર તે વધુ જોવા મળે એની બજાર કિંમત પણ ઘટી જાય છે. આ ઉપરાંત કેટલાક પરોપજીવી નીંદણ પણ હોય છે, જેમ કે જુવારમાં થતો આગિયો અને તમાકુમાં થતો વાકુંબો. આ એવા ખલનાયક છે જે ગુપચુપ રીતે જમીનમાં રહીને મુખ્ય પાકનો જ ખોરાક ચૂસી લે છે અને તેનો વિકાસ સાવ રૂંધી નાખે છે. આટલું બધું નુકસાન અને ખેતી પર આવી વિનાશક અસરો જોયા પછી સ્વાભાવિક છે કે નીંદણ પ્રત્યે આપણને ગુસ્સો જ આવે. પણ એક મિનિટ વિચાર કરો, શું પ્રકૃતિના આટલા આક્રમક અને વિનાશક તત્વનું કોઈ સકારાત્મક પાસું હોઈ શકે? શું આ દુશ્મનના પણ કોઈ છુપા ફાયદા હોઈ શકે ખરા? આ એક એવો પ્રશ્ન છે જે નીંદણ વિશેની આપણી બધી જ માન્યતાઓને સંપૂર્ણપણે હચમચાવી દેશે. આપણે આવનારી ચર્ચામાં આ જ ચોંકાવનારા ફાયદાઓ વિશે વાત કરીશું. ત્યાં સુધી આ માહિતીને મગજમાં રાખો અને સતત નવું જાણતા રહો.